તો સુરતથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આપને જણાવી દઈએ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સુરતથી. એમ્બ્યુલન્સમાં આવી યુવકે કર્યું મતદાન. દર્શક મિત્રો, સમજવા જેવી બાબત છે. કિડનીના દર્દી ઉમેશભાઈનું પ્રેરણાદાયક ઉદાહરણ સામે આવ્યું. નાજુક હાલતમાં પણ મતાધિકારનો ઉપયોગ કર્યો. સુરતની અંદરથી આ સમાચાર સામે આવી રહ્યા છે. ડોક્ટરની ટીમ સાથે પહોંચ્યા મતદાન મથકે, જ્યારે લોકશાહી પ્રત્યે અનોખી પ્રતિબદ્ધતા દર્શાવી છે. અને એક મોટા સમાચાર પણ કહી શકાય અને એક પ્રેરણાદાયી સમાચાર છે. આ એમ્બ્યુલન્સમાં યુવક મતદાન કરવા પહોંચ્યો. કિડનીનો દર્દી છે, ઉમેશભાઈ નામ છે તેનું. પ્રેરણાદાયક ઉદાહરણ છે દર્શક. તો નાજુક હાલતમાં પણ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. તો ડોક્ટરોની ટીમ સાથે પહોંચ્યા મતદાન મથકે. અને સૌથી મહત્વપૂર્ણ બાબત છે કે લોકશાહી પ્રત્યે અનોખી પ્રતિબદ્ધતા દર્શાવી રહ્યા છે. અને મોટા સમાચાર છે, સુરતથી સામે આવ્યા છે. આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છે. દ્રશ્યોમાં પણ જો આપ જોઈ શકો છો કે કઈ રીતે જે યુવક છે, કિડનીનો દર્દી છે, ઉમેશભાઈ તેમનું નામ છે, ડોક્ટરોની ટીમ સાથે છે. તે આવ્યા, મતદાન કર્યું, ફોટો પડાવ્યો અને સાથે સાથે તમામ જે વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી હતી, જે વિકલાંગ હોય, મહિલા હોય કે વૃદ્ધ હોય કે પછી આવા કોઈ દર્દી હોય કે લગ્નો સંબંધોમાં બંધાયેલા હોય, સમજવા જેવી બાબત છે દર્શક. એક મોટું ઉદાહરણ છે આ સમાજ માટેનું. કિડનીના દર્દી હોવા છતાં ઉમેશભાઈ નાજુક હાલતમાં પણ મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા. સુરતની અંદરથી આ એક સમાચાર સામે આવ્યા છે. ડોક્ટરની ટીમ સાથે પહોંચ્યા મતદાન મથકે, મતદાન કર્યું, લોકશાહી પ્રત્યે અનોખી પ્રતિબદ્ધતા દર્શાવી. તો સમજવા જેવી બાબત છે દર્શક મિત્રો કે આપણે ઘરમાં રહીને ટાઈમપાસ કરતા હોઈએ છીએ, પરંતુ મત આપવા નથી જતા, વોટ આપવા નથી જતા. એક વોટથી શું થઈ જશે? ઘણું બધું બદલાઈ જાય છે દર્શક મિત્રો. નાજુક હાલતમાં પણ આ જુઓ તમે, હું દ્રશ્યો આપને બતાવી રહ્યો છું. એક હૃદયદ્રાવક દ્રશ્યો છે અને આ એક મતલબ કહેવાય કે ભાવુક દ્રશ્યો કહેવાય દર્શક મિત્રો. ભાવુક દ્રશ્યો એટલા માટે